નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, જે પ્રભુની સામે ઝૂકે ને એ તો બધાયને વાલા લાગે, પણ જે બધાયની સામે ઝૂકે ને પ્રભુને એ વાલા લાગે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, 40 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે ખાધેલી એક રેસીપી અમારે ઘરે ત્યાં બને છે અને પહેલાં અમારી બા બનાવતા અને હવે બનાવે છે અમારા હોમ મિનિસ્ટર. પણ ભાઈ એટલી બધી ટેસ્ટફુલ થઈ છે કે મારી આજની આ ફેવરિટ વસ્તુ છે. પણ આ કેવી રીતે બને છે એ તો તમારે પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ઝડપથી પૂછી લઈએ બનાવે છે તે. એટલે પારું અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો આજે? બસ જો તમારે મનપસંદ ભીંડી ટમેટા બને છે એના માટે જો 250 ભીંડો લઈ ધોઈને કોરો કરી લીધો છે. ને એમાં આવશે આ 2 નંગ ટમેટા. બાય. પેલા બધું બારીક સુધારી લો. ભીંડી છે ને આવી સુધારવાની છે એટલે એક સરખું આપણું શાક મિક્સ થાય. એક ભીંડીના આવી રીતના નાના હોય તો 4 પીસ નકર 6. ધોઈને કોરો કરી લઈને ભીંડો તો ચીકાશ ન આવે, નકર ભીંડાના શાકમાં ચીકાશ આવી જાય. આપણા ઘરમાં સૌથી વધારે ખવાતા શાક હોય તો ભીંડી ને બટેટા 2 છે. બધાને એ સૌથી વધારે પસંદ આવે છે એટલા માટે. અને આમાં બધાયની આંગળી ઊંચી જોઈ. એમાં બધા આ જ પાડે. એ પછી ભીંડી ગમે એની યાર હોય, બટેટા હોય કે એકલી હોય કે ગમે એ હોય. એટલે આજે આપણે છે ને ગોળના ગાડા છે ભાઈ. તમે ને ભાઈ ઓલે તમે ને બાપુજી ભીંડી ટમેટામાં હોય, ભાઈ ભીંડી બટેટામાં હોય. બીજું જે આ કોમ્બિનેશન છે ને ભીંડી ટમેટા, એમાં જે મસાલા પડે છે એક ગ્રેવી ટાઈપનું સ્ટ્રક્ચર થઈ જાય છે. સરસ મજાનું લચકા ભરતું શાક થાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે ભાઈ. ગરમા ગરમ ફુલકા રોટલી હોય એમાં હોમ મિનિસ્ટરના હાથની હોય અને સાથે આવું શાક હોય ભાઈ, કોને ન ભાવે. એકદમ ઝડપથી બની જાય પાછું. ચાલો વાતો કરતા કરતા ભીંડો સુધારાઈ ગયો. સુધારાઈ ગઈ છે. હવે ટમેટા છે ને સુધારી લેશું બારીક. બને એટલું બારીક સુધારવાનું ટમેટું. હમણાં લગ્નો ખૂબ મહિના છે ને એટલે મહેંદી જોઈને મને લગ્ન યાદ આવે છે. પછી લગ્ન પ્રસંગમાં ખાધેલી બધી જાતની રેસીપી યાદ આવે છે. હા, એટલે તાજું થયું એ બરાબર છે. લગ્ન પૂરા થઈ ગયા પણ હાથમાંથી હજી મહેંદી ગઈ નથી. આખો દિવસ કામ ચાલે તોય. લગ્ન 2 દિવસ માણીએ પણ કામ ચાલે અઠવાડિયું. અમારા અદાના દીકરાના ત્યાં લગ્ન પ્રસંગમાં ખાધેલી આ નાનપણની મારી યાદ છે સાહેબ. જોઈ લો, વાતો કરતા કરતા ટમેટાઈ થઈ જાય. બસ હમણાં વઘાર મારી એટલી વાર. ગરમા ગરમ શાક ને ગરમા ગરમ રોટલી તૈયાર. ચાલો, આપણે ભીંડા ટમેટા સુધારાઈ ગયા છે. હવે આપણે શાક વઘારવા માટે છે ને આ છે આખી મેથી. એક નાની ચમચી આપણે લીધી છે. એને આપણે અધકચરી કરવાની છે. અધકચરી થઈ ગઈ છે, કાઢી લેશું. હવે આપણે શાકનો વઘાર મારવાનો છે. ચાલો, 2 પાવડા તેલ લઈ લીધું છે. આટલા ભીંડામાં 2 પાવડા જોશે. તેલ ગરમ થઈ ગયું છે. સૌથી પહેલાં છે ને આપણે આ મેથી અધકચરી કરી છે ને એ આમાં નાખવાની છે. નાના બાળકોની છે ને ભીંડી વધારે ખાતા, એટલે આ રીતે મેથી નાખીએ ને તો ભીંડો નડે નહીં. ટેસ્ટમાંય સરસ લાગે છે ભીંડામાં મેથીનો. મેથી છે ને આપણી તતડી ગઈ છે. હવે આ છે 1 ચમચી જીરું. જીરું ને મેથી 2 ગુલાબી થઈ ગયું છે. આ છે અડધી ચમચી હિંગ. હવે આપણે એમાં આપણો ભીંડો એડ કરી દઈએ. ગેસ હવે આપણે મીડિયમ રાખવાનો છે. છે ને તેલમાં સાતળી દેવાની ભીંડી. મેથી જે સતળાણી ને એનો જે સુગંધ આવે છે ને કાયદેસર રજવાડી સુગંધ આવે યાર. સરસ આવે. બાપુજી એમ કે વધારે મેથી નાખશે. સરસ આપણું તેલમાં સતળાઈ ગયું છે. આપણે નમક સ્વાદ અનુસાર એડ કરી દઈશું. ટમેટા અને ભીંડી 2ના ભાગમાં. હવે 4-5 મિનિટ આપણે આને ઢાંકીને થવા દઈશું ભીંડીને. ધીમો ગેસ રાખવાનો છે. ઓકે.
4-5 મિનિટ થઈ ગઈ છે. જો આવું વરાળ થવા માંડ્યું છે. વરાળમાં ચડી છે. 50-60% ચડી ગઈ છે. હવે એમાં આપણે ટમેટા સુધાર્યા છે ને એ એડ કરી દઈશું. ટમેટા જેટલા વધારે ગમતા હોય એટલે વધારે એડ કરવાના. આપણે અત્યારે 2 સરખે ભાગે લીધું છે, ભીંડી ટમેટા 2. હવે આ ટમેટાને ચડે છે ને એમાં જ આપણે મસાલા એડ કરી દઈશું એટલે બધું સરસ મિક્સ થઈ જાય. આ છે હળદર પાવડર અડધી ચમચી છે, ધાણા જીરું પાવડર 2 ચમચી, આ છે લાલ મરચું પાવડર 1 ચમચી. આપણે બહુ તીખું નહીં ખાઈ, મીડિયમ થશે આપણું શાક. હવે પાછું આપણે આ ઢાંકીને પાછું 3-4 મિનિટ રહેવા દઈશું એટલે ટમેટા અને ભીંડી આપણા 2 ચડી જશે, મસાલા ચડી જશે. ટમેટાનો રસો જેવો છૂટશે ને એટલે ગ્રેવી બનશે સરસ બાય. અને એ કાંઈ એના વર્ણન થઈ શકે એમ જ નથી. એ તો તમારે બનાવવું પડશે, ચાખવું પડશે અને પછી તમે પોતે જ એમ કહેશો કે ભાઈ મજા જ આવી ગઈ. હો, આવી ગઈ. તમને તો એની સાથે ભાતે ભાવે છે. આની સાથે રાઈસે એટલા મસ્ત લાગે છે રાઈસે સરસ. અને તમને મજા આવશે અને તમારા ઘરનાઓને ખૂબ જ મજા આવશે. એવી મસ્ત રેસીપી છે આ. ચાલો 4-5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી ભીંડી ને ટમેટા 2 ચડી ગઈ છે જો વરાળમાં. લુક એટ ધેટ મેન. આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. ભીંડી આપણી તૂટી જાય છે, ચડી ગઈ છે આપણી. એની સ્ટ્રોગીનેસ જોવો, એનો કલર જોવો અને સુગંધની શું વાત કરું સાહેબ. આમાં તો હજી તો આમાં બેઝિક મસાલા જ પડ્યા છે બધા. એમને નોર્મલ મસાલા જ હોય. આ છે 1/2 ચમચી ગરમ મસાલો, લાસ્ટમાં એડ કરવાનો. આપણી ભીંડી કાળી ન થઈ જાય. સારું, તું ધીમે ધીમે બોલસ ને કોકને એમ થાય છે કે પરાગભાઈ છે ને પરાણે રેસીપી કરાવે છે. ના એવું નથી, મને થોડોક અવાજમાં આવે શરદીને હિસાબે તો લાડવા ખાધા છે ને એ બોલે છે. કહું તો છું આજે મહેંદી જાતી નથી, હજી કામ પતી ગયું પણ ચિંતા બધાયને થાય ને. ગળામાં જરાક ઓલું થઈ ગયું છે એટલા માટે. ચાલો હવે તેલ છૂટું પડી ગયું છે, આપણે ગેસ બંધ કરી દઈશું. આપણું શાક રેડી થઈ ગયું છે. વાહ. આ છે આપણી કોથમીર. રેડી છે આપણું ભીંડી ટમેટા. સર્વ કરી લેશું. યસ. ચાલો ફાઇનલી રેડી છે આપણું ભીંડી ટમેટાનું શાક. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે ભીંડી ટમેટાની આ રેસીપી હકીકતે તમને ખૂબ ગમી હશે અને ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જરૂરથી આને એકવાર બનાવજો. એનું કારણ છે કે આ રેસીપી એકદમ અફલાતૂન થાય છે અને એકવાર તમે આને બનાવશો ને એટલે તમારી અને તમારા પરિવારની આ હોટ ફેવરિટ સબ્જીમાંની એક બની જશે. અને હા મિત્રો, જાતા જાતા ગઈકાલે જે રંગ હતા ને તે આજે ડાઘા થઈ ગયા છે. મૂલ્ય છે સમયનું. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છી, તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.